અમદાવાદમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીપી છે શરદ સિંઘલ, તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, એક હિસ્ટ્રી શીટર, અને જે પ્રકારે આ ઘટના સામે આવી છે તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે તે પણ અત્યારે અમદાવાદની આ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં એક પછી એક પહોંચી રહ્યા છે. અને મામલો છે એક હિસ્ટ્રી શીટર, તેને ઝડપવા ગયા હતા તેનો, કેમ કે એક કુખ્યાત આરોપી છે કલીમ નામનો, આ કલીમ નામના આરોપીને ચંડોળા તળાવ છે ત્યાં પકડવા ગયા હતા અને તે દરમિયાન આ ઘટના બનેલી છે અને આરોપીના પાસે હથિયાર હતા તેવી માહિતી હતી અને તે કારણસર અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તેને ઝડપવા ગઈ હતી. અને તે જ દરમિયાન આરોપી જે કલીમ નામનો છે, આ કલીમ ભૈયા નામનો હિસ્ટ્રી શીટર, જેના વિરુદ્ધમાં 50થી વધારે ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે, આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે જેસીપી છે શરદ સિંઘલ, તેમના પર હથિયાર વડે હુમલો કર્યો હતો. તે પોતે ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યાર પછી જેસીપી છે જે શરદ સિંઘલ, તેમણે સ્વ બચાવ માટે તેમના પર ફાયરિંગ કર્યું હતું. આરોપી છે તેના પગના ભાગે ગોળીઓ મારવામાં આવી છે અને જે પ્રકારે આરોપીને ગોળી વાગી હતી તેને પણ અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યો હતો. સાથે સાથે જે પ્રકારે જેસીપી છે શરદ સિંઘલ, તે પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે અને તેમની પણ સારવાર છે તે અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. અમદાવાદનો આ કુખ્યાત આરોપી છે આ કલીમ ભૈયા, જે પ્રકારે એક આઈપીએસ અધિકારી પર હુમલો કર્યો છે, ગુજરાતની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે, કેમ કે અત્યાર સુધી જે આરોપીઓ હતા તે આરોપીઓ નાના પોલીસ અધિકારી કર્મચારીને જ્યારે ઝડપવા જતા હતા તે દરમિયાન તેમના પર હુમલાની ઘટનાઓ બનતી હતી, પરંતુ પ્રથમ વખત એવી ઘટના બની છે જેમાં એક સિનિયર આઈપીએસ અધિકારી જે પોતે આરોપીને ઝડપવા ગયા હતા તેના પાસે 4 જેટલી હથિયાર હતા, રિવોલ્વર હતી તેવી માહિતી હતી અને વટવા આસપાસની આ ઘટના છે. અને આ ઘટનાના પગલે અત્યારે અમદાવાદના એક પછી એક અધિકારીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને જેસીપી શરદ સિંઘલ પણ અત્યારે આ મામલે સારવાર મેળવી રહ્યા છે. અને જે પ્રકારે હવે ગુજરાતમાં આ ગુંડા હોય, અસામાજિક તત્વો હોય, તે સામાન્ય લોકો તો ઠીક, પરંતુ પોલીસ પર અને સિનિયર આઈપીએસ અધિકારીઓ પર હુમલા કરી રહ્યા છે, આ ઘટના ખૂબ ચિંતાજનક બની રહી છે અને અમદાવાદના હાલ સૌથી મોટા સમાચાર પણ છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.